સીતારામ બધાને. જિંદગીની અંદર કોઈ પણ વસ્તુ યથાવત નથી. સુખ અને દુઃખ આ તો ચક્ર છે. સુખ પણ ચાલ્યું જશે અને દુઃખ પણ ચાલ્યું જશે. તો સુખમાં છલકાવું નહીં અને દુઃખના રોદણા બીજાની ઘરે જઈને ગાવા નહીં. કારણ કે જ્યારે આપણે આપણા દુઃખના રોદણા બીજાના ઘર પાસે જઈ અથવા તો બીજાની પાસે જઈ અને એને સંભળાવીએ છીએ, તમે જેને સંભળાવો છો તમારા દુઃખના, એ તમારા દુઃખને લેશ માત્ર પણ ઓછું કરી શકવાનું નથી. કારણ કે જે વસ્તુ જેને મળી છે ને એને જ એને ભોગવવાની છે, પછી એ સુખ હોય કે દુઃખ હોય. તો આપણે આપણા દુઃખના રોદણા બીજા પાસેથી રોઈએ, એમાં એ મીઠું મરચું ભેળવી અને સમાજની અંદર એને મોટું સ્વરૂપ આપશે અને આપણી બદનામી ઘટવાને બદલે વધશે. દુઃખમાં દુઃખ ઉમેરાશે. એટલે કોઈ પણ વસ્તુ કાયમી યથાવત નથી. સમયનું ચક્ર છે, ફેરે જ રાખે છે. એક દિવસ હાથમાં નહીં હોય અને એક દિવસ બથમાં પણ નહીં સમાય. એટલે દુઃખ હશે તો સુખ આવશે ને આવશે જ, અને સુખ હશે તો ક્યાંક ને ક્યાંક દુઃખની રાહ જોવાની. આપણે જે છે અમીર લોકોની કદાચ તુલના આપણી જિંદગી સાથે કરતા હોય તો મોટાઓને મોટા દુઃખ હોય. આપણે એમ લાગે છે કે આ બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, બિઝનેસમેનો છે, મોટા મોટા નોકરિયાતો છે, એમ જ એ આત્મહત્યાઓ નથી કરતા. તમે જુઓ કે સૌથી વધારે આત્મહત્યાનું પ્રમાણ જે છે એ કયા વર્ગની અંદર જોવા મળે છે? આપણા મધ્યમ વર્ગની અંદર જોવા મળે છે? નહીં. ક્યારેક જે છે ને આપણી આસપાસ બનતા બનાવોને એક વર્ષની અંદર નોંધાય, ન્યૂઝપેપર વંચાય, સમાચારો જોવાય, ત્યારે આપણને ખબર પડશે કે સૌથી વધારે જે છે એ જીવન ટૂંકાવવાના પ્રયત્નો હંમેશાને માટે સૌથી અમીર લોકો જે છે, મોટા મોટા બહુ જેને આપણે નામચીન લોકો કહીએ છીએ, એ લોકો કરે છે. કારણ કે મોટાઓના દુઃખ મોટા હોય. લાઈફસ્ટાઈલ જે છે એ ઊંચી જીવતા હોય અને લક્ઝરી લાઈફ જીવતા હોય. આપણે એમ કહીએ ને કે સરસ મજાની હવેલીની અંદર જે જીવતા હોય અને એની હવેલી છીનવાઈ જાય અને પછી એને ભાડે રૂમે અથવા તો એક ઓરડાની અંદર રહેવું પડે, બધું જેની અંદર કરવું પડે ને એ ન જીવી શકે. એ મરેલા ધારણ કરેલા શરીરની અંદર મરેલાની જેમ જીવે છે. એટલે તો કહેવાય છે ને કે સુખ જે છે ને એ કોઈ દિવસ પહેલાં આવે ને એ નહીં સારું, સુખ હંમેશા પાછળ સારું. કારણ કે આપણે ભાડે રૂમે રહેતા હોય ને પછી આપણી એવી ઈચ્છા હોય કે આપણને એક રૂમ મળે, ભલે આપણું ઘરનું તો હોય. એમ કરતાં આપણી ઈચ્છાઓ મોટી થાય અને આપણા સપના પૂરા થાય. એ સુખ જે છે ને એ આપણે પચાવી શકીએ. એક ધારું સુખ આવી જાય તોય ન પચે અને એક ધારું દુઃખ આવી જાય તોય ન પચે. ધીમી ગતિએ બધુંય પચે છે. આપણે આખા વર્ષનું અનાજ લઈ લઈએ છીએ, ક્યારેક તો વિચારીએ ને કે એક દિવસની અંદર બધું જમી લીધું. નહીં, એવી જ રીતે સુખ અને દુઃખનું ચક્ર છે. એટલે જીવનની અંદર ક્યારેય દુઃખી થવું નહીં અને બસ આમ જ જે છે એ ઈશ્વર ઉપર ભરોસો રાખી, સમય છે ચાલ્યો જશે, સારો છે એ ચાલ્યો જશે, ખરાબ હશે તો એ પણ ચાલ્યો જશે. આજે તો લખું જે છે એ વાડીએ ગયો છે, તો સરસ મજાની શાકભાજી અને જો સરસ મજાનો એનો બગીચો કેવો સરસ છે એ પણ તમે સાથે સાથે નિહાળો અને વિડિયાની અંદર આગળ બન્યા રહ્યો. આવજો. સીતારામ. હાલો, સીતારામ. આવો ચા પીવા. ચા બનાવે છે સાહેબ. હું કામ કરતી હતી તો પોતે આવીને ચા મૂકી દીધો છે. નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. રોટલી તો મેં બનાવી લીધી છે, ચા બાકી હતો. તો ચા ને રોટલી ખાવા આવો. ચા, રોટલી, માખણ. જો હરખું નહીં ખાવ ને તો મારી જેમ ગોથા ખાઈને પડશો, બેભાન થઈને 108 બોલાવવી પડશે. એટલે ઉઠી અને વહેલું છે ને નાસ્તો કરી લેવાનો. અમારે આ માણસ એવું છે કે શું કહે, પેટનું સારું પેટનું હારે ન કરે, જગતમાં કોઈનું સારું ન કરે. એટલે ઉઠીને પેટનું સારું કરી લેવાનું. પછી હાઈન લગી મળે કે ન મળે. આજ તમે સીધ જવાના છે? આજે બાપોદર જવાના છે. બેન ના સાસુ ગુજરી ગયા, અમારે પોચ ચડાવવાની હોય એટલે જવું પડે. પોચ નાખવાની હોય, ક્રિયા છે આજે આઈની. આઈ જે ગુજરી ગયા ને એને થઈ ગયા 11 દિવસ, તો એની આજે ક્રિયા છે. ચાનો ગેસ તો રાખી દીધો છે ફૂલ.
હા બોલો આગળ કંઈ કેવું હોય આપણા યુટ્યુબ ફેમિલીને. યુટ્યુબને નમસ્કાર મારા. હમ બધાય સુખ શાંતિથી રહ્યો, હમ મા બાપની સેવા કરો. હા હું કરું એમ. હા. હા અમારો 2 જણાનો ઉદ્દેશ્ય જ એક છે કે આપણા હાથમાં હોય ને એમાંથી થોડું ઘણું 5-10% કાઢી અને પશુ પક્ષીને આપો, અને ઘરની અંદર આપણા મા બાપ હોય તો ઘર બેઠા ગંગા. પછી પીપરે પાણી રેડવા જવું નહીં. હા સેવા કરી હોય ને તો પછી મનમાં વિચાર જ ન આવે. 11 દી લગી બેહવું ન પડે, 5મે દીએ ક્રિયા કરી લેવાની. સેવા કરી હોય તો ઈ તો જેની જે બેહવું પડે. એવું ન હોય તો જેની જે ઈચ્છા, જેને ઉજવવા હોય ને બધાને ખવડાવવા પીવડાવવાની ઈચ્છા હોય તો માણસે વિચાર અલગ અલગ હોય. પણ મનની અંદર કોઈ દિવસ આપણે કાંઈ તકલીફ કે થાય અથવા તો ઘરની અંદર સુખ દુઃખ આવે તો કોઈ ખરાબ વિચાર ન આવે કે આપણે આપણા મા બાપની સેવા નથી કરી ને એ નડે છે. કારણ કે બધુંય માફીને પાત્ર છે, પણ મા બાપની આંખમાંથી નીકળેલા આંસુ માફીને પાત્ર નથી. કર્મ છોડે જ નહીં કોઈને. એટલે હાલો બધાય, ચા બની ગયો છે અમારો, નાસ્તો કરવા આવજો. સીતારામ. આવજો. સીતારામ. સીતારામ બધાયને. વહેલી સવારની ઉઠી ગઈ છું, વાગી ગયા છે 4:30, અને પાણી ગરમ મૂકી દીધું પીવાનું, ચા ગરમ મૂકી દીધો. ચા તો રેડી જ હતો. બા હજી હુતા છે. આજે કાલના છે ને બા હાવ શાંત થઈ ગયા છે, કાંઈ બોલતાય નથી. જમે છે એક ખાલી, બાકી કાંઈ બોલતા નથી. એમનેમ ખાલી ચૂપચાપ એક હજી એની કણકો બાકી છે. કાંઈ એટલે કાંઈ બા બોલતા જ નથી, ખાલી ઉ કરે. કોઈ આવે, કાલે બાના ભાણેજ બહુ બધાય ખબર કાઢવા આવ્યા હતા તો એ એમનેમ એની સામે કાંઈ બોલ્યા નહીં. બસ મારો હાથ પકડીને મને બેહાડે રાખે, કાંઈ મારી બાજુની અંદર ને બાજુ પાસે બેસ. વહેલી કામ કરી લઉં. આજે છે 11. જય દ્વારકાધીશ બધાયને. ભગવાન 11ના પવિત્ર દિવસે બધાને જે છે એ મોક્ષની પ્રાપ્તિ કરે. જેટલા દુઃખ ભોગવે છે, ખરેખર જેની આયુષ્ય પૂર્ણ થઈ ગઈ છે અને સ્વાર્થ વિનાનું જીવન જીવે છે, એવી પ્રાર્થના દ્વારકાધીશને કે હવે એને ઝાઝું દુઃખ આપે નહીં. આપણે તો છે ને નિમિત્ત માત્ર છીએ, સેવા કરી લઈએ, હાથ પગ દબાવીએ. હમણાં તો એ જ ચાલુ છે. પગ દુખે ને કળતર થાય. તમારે ઘણા મને કમેન્ટની અંદર કહેતા હતા કે બાને છે ને કદાચ હાથ પગને નસુને દુખતી હોય. આપણે મૃત્યુપાયમાં નથી, પણ એટલી તો ખબર પડે કે નાડીઓ જે છે ને એ બધાય વાતો કરતા હોય કે તૂટતી હોય. તો ભગવાન હવે બાને ઝાઝું ના બતાડે. બધાય આવે જ ને એમ જ કહે છે કે હાડ પિંજર થઈ ગયું છે, હવે તો ખાલી એક હૃદયની અંદર જીવ ધબકે છે. ભગવાન હવે મારા બાને ઝાઝું બતાડે નહીં, કારણ કે હવે મારી લિમિટ પૂરી થઈ છે જોવાની. માણસ છે ને જોવા આવે ને એ બિચારા એમ કહે તો મારે તો 24 કલાક એના ભેગું રહેવાનું. આવું જ છે. તો હાલો હવે ફટાફટ કામ કરી લઉં, પછી આગળ વિડીયોની અંદર મળીએ. આવજો. સીતારામ. ચાલો સીતારામ. આવો નાસ્તો કરવા. હું જો મસ્ત. તમે નાસ્તામાં શું કરો છો? રોટલી શાક. રોટલી શાક છે ગાંઠિયા. અત્યારમાં જો હું ને તમે ને બધા બેભાન થઈને પડીએ, કારણ કે આપણે જમવામાં નાસ્તામાં ધ્યાન જ નથી આપતા. જો રોટલી, ગાંઠિયા, માખણ, ગાયના ઘીનું ચોખ્ખું દેશી શુદ્ધ માખણ. હવારમાં આવો નાસ્તો તમે કરી લ્યો. ચા ગરમા ગરમ જો કરી લીધો છે, ગાયનો દૂધનો ચા હોય, નકરા દૂધનો ચા, એક ટીપું પાણી ન નાખીએ અમે દૂધની અંદર, નકરા દૂધનો જ ચા કરીએ અને પછી નાસ્તો કરી. આવો તો આવો ચાલો. માખણ ખાતું રહેવું. હા, પછી દવામાં પૈસા નાખવાય ના કરતા તો મેડમ બેભાન થઈ જાય એમ જેમ કહે કે ખાવ તો ખાતા ના. એક ખાય એટલે આયલું ને. એક સશક્ત શરીરમાં 5 જણાના પેટમાં થોડું જાય કઈ. એક માણસ સશક્ત હોય એટલે આયલું. જો આમ માખણ ખાવાનું, પછી આમ રોટલી ને તારે ઘીવાળી ચોપડેલી જ રોટલી હોય, પણ ઉપરથી માખણ લેવાનું. અને લગભગ 2 દિન 3 દિયે છે ને 2 દિયે માખણ કરું ને તાજું ખાવાનું એ અલગ કરું. એ આપણે દૂધ મેરવેલું હોય ને એનું કરું, ઓલું તો મલાઈનું કરું. ઘી તો આ તાજું ખાવાની અંદર વાંધો ન આવે. અને હનુમાનજીની જેમ હનુમાનજીના વંશના, મકરધ્વજના વંશના બધાય છે. આ કોઈ આમ બેહો ને, આમ કોઈ નાસ્તા કરવા બેહી શકે એ મને કહેજો. કોઈ આમ બેહી ન શકે. આ માણસ આમ જ નાસ્તો કરવા બેહે. હાલો હવે હું થોડુંક
ભાવે તો ખાઈ લઉં. અટાણમાં થોડોક નાસ્તો કર્યો હોય તો 1:30 વાગ્યા લગી જમવા નથી ચડતું, એટલે નિરાત. પછી 1:30 વાગે જમવાનો વારો આવશે પાછો બપોરે. ચાલો હું નાસ્તો કરી લ્યો. સીતારામ. સીતારામ બધાયને. આજે છે ને જાવું છે, બાની વેવાણની ક્રિયા છે. 11 દિવસ થઈ ગયા. દિવસને જાતા વાર લાગતી નથી. હજી બા એની ક્રિયા જે છે ત્યાં બાનો ભાણેજ જે છે ને એને આજે બીજો 3જો દિવસ છે, તો ત્યાંય પણ જવું પડશે. બેહવાઈ જવું પડે, ખરખરે જવું પડે. છે તો નજીક જ, અમારા કડિયા પ્લોટની અંદર જ રહીએ છે, પણ સમય બહુ મહાન છે અત્યારે મારા માટે. એટલે હજી મારે બધું ભેગું થાય, કામે ભેગું થાય, અને બાનું હમણાં બહુ ધ્યાન રાખવું પડે એમ છે. કારણ કે સ્થાની અંદર હવે તો ખાલી એક જીવ જ છે, બાકી કાંઈ બાની અંદર ખોખું છે કાંઈ રહ્યા બેઠા મૂકીને ક્યાંય બહુ જવાનું રિસ્ક લેવાય નહીં. એક જણું તો બાજુની અંદર જોઈએ જ છે. જાય એને મેં કીધું નહીં, હમણાં ક્યાંય જવાનું નામ લેતો નહીં, જ્યાં સુધી સવારથી સાંજ સુધી હોય ને તો બરાબર છે કે આપણે અહીં જ. કેમ કે જિંદગી આખી પછી છે ને મારે કોઈ મને કહેવાવાળું નથી. હવે મારે છેલ્લે બાને મૂકીને ક્યાંય જવાની ઈચ્છા છે. ભગવાન બસ હાલતા ચાલતા હવે વધારે હાલતા કૂતરા માટે, માણસ માટે, મારા માટે, બધાય માટે આટલી રોટલીનો થપ્પો. જો સવારના વાગી ગયા છે 5:30, 4:30 ઉઠી હતી, ફ્રેશ થઈ ગઈ અને ચા પાણી પીને સીધો લોટ બાંધ્યો. આજે આટલી રોટલી કરી નાખી. કાયમ મારું મેનુ જ છે એટલી રોટલી કરવાનું. આજે છે ને 2-3 રોટલી અમે ખાવું, અને બાકીની બધી રોટલી જે છે એ ગાય કૂતરા માટે છે. વધારે ગાય માટે નહીં, કૂતરા માટે. ચકુડું અહીં બેસી ગયું છે અત્યારમાં, જો હુઈને લપાઈ ગયું છે. અને બા જે છે અહીં કોકડું મોકળું કરીને બિચારા પડ્યા છો સીધા એમના. ગરમી અત્યારે છે ને તો ઠંડી ઓઢવાનું જ અહીં સાઈડમાં નાખી દીધું. અને રાત્રે 2 કે 3 વખત ટોયલેટ બાથરૂમ કર્યા હોય એટલે ગોદડા 2 બદલાવ્યા છે, ચાદરો નાખી એવી ઉપર અત્યારમાં બધુંય. અને આમ નામ બિચારા હુતાશ જો. હવે તો હાડ પિંજર રહ્યું છે, કાંઈ રહ્યું નથી બાના શરીરની અંદર. મોઢું એકદમ ચીમોડાઈ ગયું છે. ભગવાન હવે જાજુ બાને ના બતાડે. હુતાશ અત્યારે શાંતિ.